રૂપ, જે થવાનું હતું એ થઈ ગયું. ભગવાનની મરજી સામે કોઈનું કશું જ નથી ચાલતું. અને હું તો ભગવાનનો આભારી છું રૂપ કે એમણે તને કઈ નથી થવા દીધું. પણ બાળકને ગુમાવ્યાનું દુઃખ તો હું અનુભવી રહી છું. ધીરે ધીરે કરતા એ દુઃખ પણ દૂર થઈ જશે રૂપ. સરગમ દીદીનું પણ એમનું મને નથી ખબર. અત્યારે એમને જોતા એવું લાગે છે કે સરગમ ભાભી જીદ પકડીને બેઠા છે, કારણ કે એમના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે એમનું બાળક ભગવાને જ છીનવી લીધું છે. એટલે હવે સરગમ ભાભી કોઈ પણ રીતે ભગવાનનું અસ્તિત્વ નથી એ સાબિત કરીને જ રહેશે. હા, સરગમ દીદીનું દુઃખ બીજી રીતે બહાર આવી રહ્યું છે. એ જે પણ હોય રૂપ, પણ તારે પરિવારવાળાની સાથે ઊભા રહેવાનું છે, કારણ કે સરગમ ભાભીએ પોતાની બધી જ જવાબદારીઓ મૂકી દીધી છે. અને આવામાં આપણા મોટી બા સાવ એકલા પડી ગયા છે. એટલે આવી પરિસ્થિતિમાં તારે મોટી બાનો સાથ આપવાનો છે રૂપ. મોટી બા સાથે સરગમ ભાભી જે કામ કરતા હતા એ કામ એમની જગ્યાએ હવેથી તારે કરવાનું છે. હું સરગમ દીદીની જગ્યા કેવી રીતે લઈ શકું? જગ્યા લેવાની વાત જ નથી રૂપ, પરિવારની સાથે ઊભા રહેવાની વાત છે. સંકટ સમયમાં પરિવારનો સાથ આપવો એ પણ તો સાચો ધર્મ છે ને રૂપ. અને પરિવાર માટે તારે આ કરવું પડશે રૂપ, કરવું જ પડશે. આ જગ્યા લેવાની જ વાત છે રૂપ. આ ઘરની નાની વહુ તારે બનવાનું છે. સરગમનું સ્થાન તારે લેવાનું છે. તો અને તો જ આ ઘર પર હું કંટ્રોલ કરી શકીશ. સરગમ, હું આ ખાસ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. આપણા ઘરમાં એક નવો જીવ આવ્યો છે અને આ ખાસ તારા માટે છે. એટલે આ જીવને સાચવવામાં તારા માટે જે જીવ જતો રહ્યો છે એ જીવને ભૂલીને તારા નવા જીવનની શરૂઆત કરીશ. લે. વનિતા, તો બહુ મોંઘું લાગે છે. તું આટલા પૈસા ક્યાંથી લાવ્યો? આજે સવારે પોખરા જંગલે મને મેમરી કાર્ડ માટે 3000 રૂપિયા આપ્યા હતા, તો મેમરી કાર્ડ લેવાનું માંડી વાળ્યું અને એ જ પૈસાથી આ ગિફ્ટ હું તારા માટે લાવ્યો છું. હા, તું શું કરી રહી છે? મારે કોઈના સહારાની જરૂર નથી. તું મારા માટે ગિફ્ટ લઈને આવ્યો એ વાત બરાબર છે, પણ તું કોઈ બીજાના પૈસાથી મારા માટે ગિફ્ટ લઈને આવ્યો? શું તું આખી જિંદગી કોઈ બીજાના પૈસા ઉપર જ નિર્ભર રહીશ? તને તો આપણું બાળક આપવાનું હતું. કાલે ઉઠીને સ્કૂલ જાત તો શું એની સ્કૂલ ફીસના પૈસા પણ તું પોખરા જંગલ પાસે માંગતો? સરગમ, તું દર વખતે મારી વાતનો ઊંધો અર્થ કેમ કાઢતી હોય છે? મેં તને કહ્યું ને કે હું નોકરી માટે ટ્રાય કરી રહ્યો છું, તેમ છતાં તું દર વખતે મારી વાતનો ઊંધો અર્થ લઈને મારા પર ગુસ્સો કરતી હોય છે. ઊંધો અર્થ? મને સીધો અર્થ જ સમજાય છે. જે માણસ પોતાના પગ ઉપર ઉભો ના રહી શકે એ બીજાને સહારો શું આપશે?
આ તું બોલી રહી છે કે પછી તારા દુઃખમાં આવીને આ બધું બોલી રહી છે? સરગમ, તને ખબર છે કે દર વખતે હું તારી સાથે ઊભો રહ્યો છું, તો ક્યારેક તો મારી વાતને સમજ. તને ખબર છે મેં તારો હંમેશા પક્ષ લીધો છે. તું જ્યારે પણ મુસીબતમાં હતી ને ત્યારે હું તારી સાથે ઊભો હતો, તેમ છતાં તું મારા માટે હા, તું હતો અને એના માટે હું તારી આભારી પણ છું. પણ ધ્વનિત, મને એવો જીવનસાથી જોઈએ છે જે પોતાના પગ ઉપર ઊભો હોય, ના કે કોઈ બીજાના ભરોસે કે કોઈ બીજાના પૈસા પર, ના કોઈ બીજાની કૃપા પર અને ના કોઈ બીજાની આશા પર. તું મને ગિફ્ટ આપવા માંગે છે ને, તો એક નોકરી શોધીને આપ. તું મને ખુશ કરવા માટે ગિફ્ટ લઈને આવ્યો, પણ હવે મારે મજબૂત બનવું જ પડશે અને તને પણ મજબૂત બનાવવું પડશે. પ્રસાદ, મંદિર તો કાઢી નાખ્યું છે, તો પ્રસાદ શાનો? લજ્જા વહુ, મેં તમને કહ્યું હતું ને કે ભગવાન તો બધે છે. ભગવાન અહીંયા હાજર છે એમ સમજીને મેં પૂજા કરી. લો, આજે સરગમ મન મૂકીને રડી. મને લાગે છે કે એના હૃદયમાં જેટલો ઉભરો હતો એ બધો ઠલવાઈ ગયો. હવે એને ભગવાન માટે ગુસ્સો નહીં રહ્યો હોય. લજ્જા વહુ, બહુ જ જલ્દી આપણે આપણા ઘરમાં મંદિરની સ્થાપના કરીશું. તમે વહેમમાં જીવો છો મોટી બા? કેમ આવું બોલો છો તમે? કારણ કે જુઓ, તમારી નાની વહુ શું તૈયારી કરી રહી છે. મિત્રો, મારે તમને મારા અનુભવ વિશે જણાવવું છે. ભગવાન અસ્તિત્વમાં જ નથી. ભગવાનના ભરોસે જીવન જીવવાનું છોડી દો. મોટી બા, હજી પણ તમને આશા છે કે સરગમનો ઉભરો ઠલવાઈ ગયો છે અને તમે ફરી ઘરમાં ભગવાનની સ્થાપના કરી શકશો? હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને કંઈ સમજાવવા નથી આવી. હું બસ એટલું જ કહેવા આવી છું કે પહેલા હું પણ બહુ જ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરતી હતી. એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે મેં સૂર્ય દેવતાની પૂજા ના કરી હોય, એમને જળ અર્પણ ના કર્યું હોય. વ્રત ઉપવાસ બધું જ કરતી હતી, કારણ કે એમાં મારા મનને શાંતિ મળતી હતી. પણ પછી મારું બાળક મારી પાસેથી છીનવાઈ ગયું. હારે પણ મારા બાળકની કિલકારીઓ સાંભળવી હતી, એની સાથે કાલી કાલી ભાષામાં વાતો કરવી હતી. તો શું મેં કંઈ વધારે પડતું માંગ્યું હતું? આટલા વર્ષો તપસ્યા અને પૂજા કર્યા પછી મને પ્રશ્ન થાય છે કે ખરેખર ભગવાન છે કે નહીં. કારણ કે જ્યારે સુખ આવે તો આપણે બધા ભગવાનને યાદ કરીએ છીએ, પણ જો દુઃખ આવે તો આપણે પોતાની જાતને સમજાવી દઈએ છીએ. મીરા આંટી, તમે આ શું કરી રહ્યા છો? ભગવાનને ઘરમાં સ્થાન ના મળ્યું તો મેં એમની સ્થાપના બહાર કરી લીધી. આ પથ્થરની? હા સરગમ, તને જે પથ્થર લાગે છે એ મને પરમાત્મા લાગે છે. દ્રષ્ટિકોણનો ફેર છે. બાકી દરેક પથ્થરમાં પરમાત્મા બિરાજે છે, જો શ્રદ્ધા હોય તો. બાકી પરમાત્મા પણ પથ્થર જ લાગી શકે છે. ભગવાન બધી જ જગ્યાએ છે, આ પથ્થરમાં પણ છે.
આ વૃક્ષમાં, આ હવામાં અને આપણા હૃદયમાં પણ ભગવાન છે. તમે સમજતા કેમ નથી કે ભગવાન ક્યાંય નથી? એ ક્યારેય આપણું સારું ઈચ્છતો જ નથી. સરગમ, તારી પીડા હું સમજી શકું છું, પણ ગુસ્સામાં આટલા આંધળા થવાની જરૂર નથી. જે જીવન જીવવાનું ભૂલી જાય છે એ માત્ર શ્વાસ લે છે. દરેક મનુષ્યનું જીવન ભગવાન વગર માત્ર શ્વાસ લેવા જેવું છે. આંધળી હું નહીં, આંધળા તમે બધા થઈ ગયા છો. હા, પથ્થરને ભગવાન માનીને એને પૂજી રહ્યા છો. હા હા, હું આંધળી છું, પણ મારી આંખ એ શ્રદ્ધાની આંખ છે. અને મારી શ્રદ્ધા એ જ મારી સાચી દ્રષ્ટિ છે. મેં શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી આશા એ મૃગજળ નથી. સરગમ, આપણે બધા જ મોટીબાના સંસ્કારો, એમની છત્રછાયા અને એમની શ્રદ્ધાના ખોળે ઉછર્યા છે. એ તું કેમ ભૂલી જાય છે? મને નથી ખબર કે તમારી આંખ ક્યારે ખુલશે. મને પણ નથી ખબર પડતી કે તારો ગુસ્સો ક્યારે ઠંડો થશે. મને તો એવી આશા હતી કે તારો ગુસ્સો ધીરે ધીરે ઓગળી જશે, પણ તને જોતા મને નથી લાગતું કે તારો ગુસ્સો ઠંડો થયો છે. મહેરબાની કરીને ભગવાનને જેમ તેમ બોલવાનું બંધ કર સરગમ. મને નથી ખબર કે એ ક્યાં છે. એ દિવસે જ્યારે મને સૌથી વધારે એની જરૂર હતી ને, ત્યારે એ મારી પાસે નહોતો. અને તમારી પાસે શું પુરાવાઓ છે કે ભગવાન છે? તારે પુરાવા જોઈએ છે? ચાલ મારી સાથે, ચાલ મારી સાથે, હું તને પુરાવા આપું. ચાલ. મિસ્ટર ધ્વનિત, તમને કસ્ટમર સાયકોલોજી સમજાય છે? યસ સર. કસ્ટમર શું ઈચ્છે છે, કેવી રીતે પ્રોડક્ટ પ્રેઝન્ટ કરવું, કયા પ્લેટફોર્મ પર માર્કેટિંગ કરવી, આ બધાનો ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. ડિજિટલ માર્કેટિંગનું ખૂબ સારું નોલેજ પણ છે. સારું. તમે ડિજિટલ માર્કેટિંગ વિશે શું જાણો છો? સર, આજના યુગમાં ડિજિટલ માર્કેટિંગ બહુ જ મહત્વનો ટૂલ છે. ઇન્ડિયન માર્કેટમાં દરેક કન્ઝ્યુમર માત્ર પ્રોડક્ટ નથી ખરીદતો, એની સાથે એ ઇમોશન પણ લે છે. તમે કોઈ પણ ભારતીય કસ્ટમરને એક ભાવના સાથે જોડી દો, તમારું 70% કામ થઈ જશે. સારું. તમારો એક્સપિરિયન્સ નથી એટલે સ્ટાર્ટિંગમાં હું તમને વધારે સેલરી ઓફર નહીં કરી શકું, પણ તમારું પરફોર્મન્સ જોઈને આઈ ડેફિનેટલી એપ્રિશિએટ યુ. તમે સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ વિશે શું જાણો છો? સર, મને એટલું જ ખબર છે કે સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ બહુ મોટો એક્સપોર્ટનો ધંધો કરે છે. એક્સપોર્ટ પણ છે અને ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુશન પણ કરીએ છીએ. અને અમારી સૌથી વધુ ચાલતી પ્રોડક્ટ શ્રીયંત્ર છે. એનીવે, યુ આર હાયર ધ્વનિત. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તારે સાબિતી જોઈએ છે ને સરગમ? તો હું તને સાબિતી આપું છું. અત્યારે જ હું આ રોડ વચ્ચે ઊભી રહી જઈશ અને ત્યાંથી હલીશ પણ નહીં. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો ભગવાન મને બચાવી લેશે. આવું કરવાની કોઈ જરૂર નથી. તમારો ભગવાન તમને ક્યારેય બચાવવા નહીં આવે. વિશ્વાસ એ જ વિજય છે સરગમ. તું સાઈડમાં ઊભી રહે, તને હમણાં સાબિતી મળી જશે. મીરાટી રે, મીરાટી છોડ રહી મને. જાઓ. ના, મીરાટી રહેવા દો. આ મીરાટી.
મીરાંટી શું કરી રહ્યા હતા? સરગમ, જોયું ને, મારા ભગવાને મને બચાવી લીધી. તમારા ભગવાને તમને નથી બચાવી, મેં તમને બચાવ્યા છે. મેં તમને ધક્કો માર્યો. આજે જો અહીંયા હું ના હોત ને તો તમારો જીવ જતો રહ્યો હોત. સરગમ, ભગવાન દરેક વખતે કોઈક ને કોઈક રૂપ ધારણ કરીને વ્યક્તિને બચાવવા આવી જતા હોય છે. આજે એ તારી અંદર વસી ગયા છે મારો જીવ બચાવવા માટે. દીવો પ્રગટાવવા વાળા હાથ અલગ હોય છે, પણ દીવો તેલ કે ઘી વિના નથી પ્રગટતો. ભગવાન દરેક વ્યક્તિની અંદર છે, અને જ્યારે કંઈક ખરાબ થવાનું હોય છે ને તો કોઈક વ્યક્તિ દ્વારા એ સમસ્યાનું સમાધાન લઈ આવે છે. પણ આ જે માધ્યમ તું બની છે. પરી, તારે ક્લાસીસમાં નથી ગઈ? મોટી બા, કયા મોઢે જાઉં? આ જો, સરગમ એક પછી એક વિડીયો નાખ્યા જ કરે છે અને ભગવાનના વિરુદ્ધ બોલ્યા કરે છે. મારા ક્લાસના બધા લોકોને ખબર છે કે આ મારી ભાભી છે, અને એ લોકો મને જેમ તેમ સંભળાવે છે. પરી, લોકો કંઈ પણ બોલે, તારે એ લોકોને ચોખ્ખું કહેવાનું કે આ મારા ભાભીના વિચાર છે, મારા નહીં. અને તું ભણવા પર ધ્યાન આપ ને, એ લોકોની વાતો શું કામ સાંભળે છે? પરી, બીજાના વિચારોનું બોજ લઈને ફરીશ ને તો તારું જીવન ભારે થઈ જશે. પણ મોટી બા, એ લોકો... પરી, સત્ય એ જગ્યાએ જ રહેવાનું છે. દુનિયા ભલે કંઈ પણ કે, તને ખબર છે કે સત્ય શું છે, તો પછી બસ એ લોકોના શબ્દોને તારા હૃદયની અંદર નહીં બેસાડ. ચલ, તૈયાર થઈ જા. તારું ભવિષ્ય તારા હાથમાં છે, એ લોકોના મોઢામાં નહીં. સમજી બેટા? બધા ખોટું કહે છે કે બધું જ ઈશ્વરના હાથમાં છે. જો એવું જ હોત તો પછી જેમ મેં આ કુંડામાં આ પ્લાન્ટને સરખો કરી દીધો, એવી જ રીતે એણે મારા બાળકની ખુશીને સરખી કરી દીધી હોત ને. વનિત, આ શું છે? મોટી બા, આ મારો પહેલો ઓફર લેટર છે. હું ભગવાનને ધરવા માંગતો હતો, પણ આપણા ઘરમાં કોઈ જ ભગવાનની મૂર્તિ નથી, એટલે મારા માટે હવે એક જ ભગવાન બાકી રહ્યા છે. આ હું તમને ધરાવવા માંગુ છું મોટી બા. બહુ સારા સમાચાર કહેવાય. તને ખબર છે, હું તને કહેવાની હતી કે તારે કંઈક કરવું જોઈએ, પછી મને થયું કે તને ખરાબ લાગી જશે તો. આ વાત મને રિયલાઇઝ જ ના થઈ કે હું કંઈ કામ જ નથી કરતો. આ તો સરગમે મને માર્ગ બતાવ્યો, અને ઘણીવાર કડવું સત્ય પણ આપણા માટે હિતકારી હોય છે. એને મને મારી બધી જવાબદારી યાદ દેવડાવી. મને ખુશી છે ધ્વનિત, અને સરગમ એની માનસિક વ્યથાના સમયે પણ
તને સાચો માર્ગ બતાવવા માટે સક્ષમ છે. આપણે ગમે તેટલા અંધકારમાં હોઈએ પણ જો હૃદય સાચું હોય ને તો સાચો માર્ગ મળી જ જતો હોય છે બેટા. અને સરગમે તને આ સાચો માર્ગ બતાવ્યો. મોટી બા, તમે ચિંતા ન કરતા. હું એને ધીરે ધીરે સમજાવવાનો પ્રયત્ન કરી જ રહ્યો છું. ના ધ્વનિત, એ અત્યારે બહુ જ ગુસ્સામાં છે. એને સમજાવવાના પ્રયત્નો મેં પણ ઘણી વાર કર્યા છે, પણ મને એવું લાગે છે કે સમય જ એને રિયલાઇઝ કરાવશે કે ખોટું વિચારતી હતી. કારણ કે સમય એ બહુ જ મોટો શિક્ષક અને ઘા ભરવા વાળો છે. જા તું સરગમને કે આ ખુશીના સમાચાર. હે પ્રભુ, મારા દીકરાની ખૂબ પ્રગતિ થાય એવા આશીર્વાદ આપજો. સરગમ, તને લાગતું હતું ને કે હું કંઈ કામ નથી કરતો, તો તારી જાણકારી માટે જણાવી દઉં કે મને નોકરી મળી ગઈ છે. અને તને બીજાના પૈસે લીધેલી ગિફ્ટ લેવામાં સંકોચ થતો હતો ને, તને બહુ શરમ આવતી હતી ને, તો આ ગિફ્ટ હું મારા પૈસેથી લાવ્યો છું. આ મારા પોતાના પૈસેથી લાવ્યો છું, મારા કામના પૈસેથી. તો તું આ ગિફ્ટને સ્વીકારીશ કે નહીં? જોબ મળતાની સાથે સેલેરી પણ મળી ગઈ. નોકરીના પૈસા નથી, મારા કામના પૈસાથી. મારા ફ્રેન્ડને ત્યાં ફંક્શન હતું, ત્યાં હું ફોટોગ્રાફી કરવા ગયો હતો, અને એ જ પૈસાથી મેં આ ગિફ્ટ લીધી છે. અને હજી પણ તારો ગુસ્સો ઠંડો ના થયો હોય ને તો લે, આને પણ ફેંકવું હોય ને તો ફેંકી દેજે. લે, ફેંકી દે. મોટી બા! મોટી બા, મોટી બા, હવે બોલીશ કે તારી આવી હાલત કેવી રીતે થઈ? મમ્મી, આ બધું સરગમના કારણે થયું છે. મોટી બા, મેં તમને કહ્યું હતું ને કે મારા ફ્રેન્ડ્સ મને ચીડવે છે. હા, તો હું ક્લાસથી નીકળતી હતી ત્યારે એ લોકો મારી સાથે ઝઘડ્યા. પહેલા તો મેં શાંતિથી કામ લીધું, પછી એ લોકો ઉગ્ર બની ગયા. અરે પણ કેમ? એ લોકોએ કીધું કે તારે તારી ભાભીને સમજાવવી જોઈએ કે આવા વિડીયોઝ ના બનાવે. જો એ ભગવાનના અસ્તિત્વને ચેલેન્જ કરશે તો એ લોકો શાંત નહીં બેસે. સરગમ, હવે આ બધું બંધ કર બેટા. હા સરગમ બેટા, ઝેર પીએ તો કોઈ એક વ્યક્તિ મરે, પણ ઝેર જો પીરસવામાં આવે ને તો ઘણા બધા મરે. તારા આ વિડીયોથી ખાલી તું જ નહીં, આખું ઘર પીડાય છે. સરગમ, હજી તારે કેટલા જણાને હેરાન કરવા છે? પેલા તારા કારણે મારો ચિરાગ બાઇક પરથી પડી ગયો, અને હવે મારી દીકરી. અરે તારી તો પાણીમાં જ વિષ છે. તારી છાયા લીલા છોડ પર પડે ને તો એ પણ સુકાઈ જાય. તારી છાયા અને તારા શબ્દો
બંને મારા બાળકો માટે વિષ બની ગયા છે. લજ્જા વહુ, તમે શાંતિ રાખો. શું શાંતિ રાખે મોટી બા? અત્યાર સુધી તમે કહ્યું ને એમ અમે બધાએ કર્યું છે, અમે સહન કર્યું છે, પણ આ છે તે સુધરવાનું નામ જ નથી લેતી. એ લોકોની આટલી હિંમત કેવી રીતે થઈ? હું એ બધાને આખી દુનિયા સામે છતાં પાડીશ. સરગમ, પ્લીઝ હવે મહેરબાની કરીને આવા વિડીયો ના બનાવતી. હે ભગવાન, આ શું છે? કંઈક લખ્યું છે એમાં. સરગમને સમજાવી દેજો કે ભગવાનની વિરુદ્ધ બોલવાનું રહેવા દે, નહીતર આવતીકાલે આ પથ્થરની જગ્યાએ ઘરની અંદર બોમ્બ આવશે. મોટી બા, હે ભગવાન, અમારું રક્ષણ કરજો. જોયું ને તે? હવે તો તને શાંતિ થઈ ગઈ ને? હું બહાર ચેક કરીને આવું છું. અરે બેટા, કોણ છે? કોણે પથ્થર માર્યો? હિંમત હશે સામે આવો. કોણ છે? આને કહેવાય આગમાં ઘી રેડવાનું કામ. અને હવે ઘરના બધા લોકો સરગમની વિરુદ્ધ થઈ જશે અને ઘરમાં થશે મોટો ઝઘડો અને સરગમ બનશે વિલન. મીરા આંટી, એક મિનિટ રહેવા દો. ફ્રેન્ડ્સ, જુઓ, હું ભગવાનની ઉપર વિડીયો બનાવું છું તો જુઓ લોકો કેવા ઉગ્ર બની ગયા છે. મારી નણંદની ઉપર હુમલો કર્યો છે. આ શું છે? હવે આ એ જ લોકો છે જે ભગવાનમાં માને છે, એમના ઉપર શ્રદ્ધા રાખે છે. આ લોકો ભગવાનના નામે કેવા હિંસક બની જાય છે, એક સ્ત્રીનું અપમાન કરે છે. અરે આ ધર્મ છે? ભગવાન આ શીખવાડે છે? આ લોકો ધાર્મિક લોકો નથી, આ લોકો તો છે ને. સરગમ, શાંત થઈ જા. બંધ કર આ બધું. ના ધ્વનિત, એ લોકોને ખબર તો પડવી જોઈએ ને. લોકોને જણાવવું તો જોઈએ કે ભગવાન શું કરે છે. અને ભગવાનના નામે લોકો કેવી સરગમ, તને બધાએ પ્રેમથી બહુ જ સમજાવી, પણ તું પ્રેમથી સમજે એવી વ્યક્તિ નથી. તને બધાએ ના પાડી એનો અર્થ એ છે કે એ વસ્તુ નહીં કરવાની. અને તારી જીદ બધાએ બહુ સહન કરી, પણ હવે નહીં. મોટી બા, મેં એનો ફોન જ તોડી નાખ્યો. વાંસનું ઝાડ હોય નહીં અને વાંસળી વાગે નહીં. હવે તો એનું મોઢું બંધ કરવું જ પડશે. લજ્જા વહુ, તમારી વાત સાચી હશે પણ તમારી રીત ખોટી છે. ગુસ્સામાં લીધેલા નિર્ણયો ક્યારેય સાચા નથી હોતા. મોટી બા, આશીર્વાદ આપો. ખૂબ આશીર્વાદ બેટા. ધ્વનિત, તારો આ નિર્ણય બહુ ગમ્યો મને બેટા. મહેનત કરવા વાળાના હાથ હંમેશા ભરેલા હોય છે.
અને જો ઈશ્વરે તારા હાથ ભરી લીધા, તને ઈશ્વર ખૂબ પ્રગતિ આપે. ખૂબ આગળ વધ, સુખી થા. મોટી બા, મારી સેલરી આવવામાં થોડી વાર લાગશે, તો તમે સરગમને નવો મોબાઈલ અપાઈ દેશો? સરગમને ફોન નથી લઈ આપવાનો. તને ખબર છે ને પછી એ શું કરે છે? મારે તમારા પૈસા નથી જોઈતા. અને મારો ફોન તોડીને તમે મને રોકી નહીં શકો. હું તો જે કરી રહી છું એ કરતી જ રહીશ. હું મારું કાર્ય ચાલુ જ રાખીશ. હું તો રેકોર્ડિંગ ચાલુ જ રાખીશ. તારે ઓફિસે જવાનું લેટ થતું હશે ને, તું જા. તું આ બધામાં ના પડીશ. આ બસ પરિવારની બે અલગ વિચારધારાઓ છે, પણ પરિવાર તો એક જ છે ને. આમાં ના હું ખોટી છું, ના મોટી બા ખોટા છે, ના લજ્જા આંટી ખોટા છે. બસ જગ્યા ખોટી છે. અને મને ખબર છે કે મારે શું કરવાનું છે. લે બેટા, કાલે મોબાઈલ ખરીદી લેજે. ના અંકલ. બેટા, આને ઉધાર સમજીને લઈ લે. ધ્વનિતનો પગાર આવે એટલે આપી દેજે. તું કહે છે ને કોઈને મદદ કરવી એ ધર્મ છે, તો તું તો પરિવારની સભ્ય છે બેટા. થેન્ક યુ. પણ બેટા, એક વચન આપજે, તું જે વિડીયો બનાવે છે ને એ હવે ના બનાવતી. થેન્ક યુ અંકલ, પણ મારે તમારા પૈસા નથી જોઈતા. સરગમ બેટા, મને નહોતી ખબર કે તમારી મદદ શરતોને આધીન છે, નહીં તો તમને ક્યારેય હા ના પાડતી. પણ હું સત્ય બોલવાનું બંધ તો નહીં જ કરું. હું ધ્વનિતના કેમેરામાં વિડીયો બનાવીશ અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીશ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણી સાથે કંઈ ખરાબ બને છે તો આપણે એવું કહીએ છીએ કે આ બધું તો વિધિના લેખ હતા. ચલો માન્યું કે એવું જ હશે. જો બધું લખાયેલું જ છે તો પછી ભગવાનને માનવાની શી જરૂર છે? અને જો ભગવાન બધું સારું કરી જ દે છે તો પછી કોઈ ગરીબ ના હોત, કોઈ બીમારીમાં પીડાતું ના હોત, કોઈનું ખૂન ના થતું. હું તમને ફક્ત એટલું જ સમજાવવા માંગુ છું કે માણસ જ્યારે ભગવાન ભગવાન કરીને પુરુષાર્થ કરવાનું બંધ કરી દે છે ને, તો પ્રારબ્ધ પાંગડું બની જ જાય છે. આજે હું તમારી સાથે શ્રી યંત્ર, ગ્રહોના પથ્થરો, હાથમાં પહેરાતા દોરા, આ બધા વિશે વાત કરવા માંગુ છું. આપણને એવું લાગે છે કે શ્રી યંત્ર પહેરવાથી આપણું ભલું થાય છે. હું તમને એવા અનેક દાખલા આપી શકું છું કે જ્યાં માણસે શ્રી યંત્ર પહેર્યું છે તો પણ એ પાયમાલ થઈ ગયો છે. ગ્રહોના પથ્થરો પહેર્યા છે તો પણ એની સાથે એક્સિડન્ટ થાય છે. અરે જો આ પથ્થરો આપણું રક્ષણ કરતા હોત તો પછી એક્સિડન્ટ થાત જ નહીં ને. મિત્રો, સત્ય તો એ છે કે પૈસા મહેનતથી આવે છે, શ્રીયંત્ર લગાવવાથી નહીં. જો એવું જ હોત તો રસ્તા ઉપર પૈસા માંગનારા શ્રીયંત્ર લઈને ના ફરતા. રસ્તા ઉપર મજૂરી કરનારા પણ મહેનત જ કરે છે. શ્રીયંત્ર કે ગ્રહોના પથ્થરોથી કોઈ અમર થઈ જાય છે? પૈસા આવડતથી આવે છે, અને જે આવડત શિક્ષણથી આવે છે ને પછી મહેનત કરવી પડે છે. એટલે પ્લીઝ તમે આ બધું સમજો અને અંધશ્રદ્ધાથી દૂર રહો. કારણ કે આજકાલ સોશિયલ મીડિયા ઉપર એવી કેટલીય કંપનીઓ છે જ્યાં શ્રીયંત્ર અને રાશિ બ્રેસલેટના નામે તમને બધાને છેતરી રહી છે. સરગમ કયા રસ્તે જઈ રહી છે એને જ નથી સમજાઈ રહ્યું. મને એની બહુ ચિંતા થાય છે. મારે મોટી બાને વાત કરવી પડશે કે હવે આપણે કંઈક પગલું ભરવું પડશે. મોટી બા, હવે હદ થાય છે. હવે આપણે કંઈક પગલું ભરવું પડશે. સરગમને આપણે રોકવી પડશે. બાળકો જ્યારે ગેરમાર્ગે જાય છે ત્યારે મા બાપ જ એને રોકે છે. મીરા બહુ, આનું સમાધાન મેં શોધી લીધું છે. સરગમ વિડીયો બનાવીને
લોકોને ભગવાનની વિરુદ્ધ બોલે છે ને, હું પણ મારી ચેનલ ખોલીશ. હું પણ વિડીયો બનાવીને લોકોને સમજાવીશ કે શ્રદ્ધા અને ધર્મ કેટલા જરૂરી છે. જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પ્રગટાવવો જોઈએ. શ્રદ્ધા જીવ માત્ર માટે કેટલી જરૂરી છે એ લોકોને સમજાવીશ. વિશ્વાસમાં જગતનો શ્વાસ છે એ લોકોને બતાવીશ. રેડી મોટી બા? એક્શન. નમસ્કાર દર્શક મિત્રો. હું સોશિયલ મીડિયાથી એટલી પરિચિત નથી, પણ ધર્મથી છું. અને આજે મારે તમારી સાથે ધર્મની વાત કરવી છે. અને આમાં મારી પૌત્રી મને મદદ કરી રહી છે. આ મારો પહેલો વિડીયો હું બનાવી રહી છું. પણ વિડીયો બનાવતા પહેલા હું તમને જણાવી દઉં કે આ વિડીયો હું કોઈની માન્યતાઓને ઠેસ પહોંચાડવા માટે નથી બનાવી રહી, કે કોઈ વ્યક્તિને ચઢાવવા માટે આ વિડીયો હું નથી બનાવી રહી. લોકોને ધર્મ અને શ્રદ્ધા વિશે સાચું જ્ઞાન મળે એના માટે આ વિડીયો હું બનાવી રહી છું. શ્રદ્ધા એ આંધળી નથી હોતી, પણ જ્ઞાનપૂર્ણ હોય છે. ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ, કારણ કે એ આપણને સાચા રસ્તે દોરી જાય છે. ભગવાન જે કરે છે એ આપણા સારા માટે કરે છે. કદાચ એ સમયે આપણને એવું ના લાગે, પણ પાછળથી આપણને ખ્યાલ આવે છે કે જે થયું એમાં આપણી ભલાઈ જ હતી. વિપત્તિમાં પણ વિધાતાની કૃપા હોય છે. આભાર. વાહ મોટી બા, આ તો બહુ સરસ થયું. હું હમણાં જ નવી ચેનલ બનાવું છું અને આ વિડીયો અપલોડ કરું છું અને મારા બધા જ ફ્રેન્ડ્સના લિંક ફોરવર્ડ કરી દઈશ. સરગમ, આજથી આ ફોન તારો છે. પણ આ તો તારો ફોન છે ને, પછી તું શું કરીશ? અરે મને નવો ફોન મળ્યો છે કંપનીમાંથી, એટલે આ ફોન તું રાખી શકે છે. સરગમ, મારા ફોન પર તારો અધિકાર છે, તું આને વાપરી શકે છે. અને આમ પણ આપણે પતિ પત્ની છીએ, એટલે મારી દરેક વસ્તુ પર તારો અધિકાર છે. બસ એક વિનંતી છે, આની અંદરની કોઈ પણ વસ્તુને ડિલીટ ના કરતી. મારે ડિલીટ કરવાની કોઈ જરૂર પણ નથી. શ્રદ્ધા એ આંધળી નથી હોતી, પણ જ્ઞાનપૂર્ણ હોય છે. ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ, કારણ કે એ આપણને સાચા રસ્તે દોરી જાય છે. એટલે હવે મોટી બા ભગવાનનો પ્રચાર કરવા લાગ્યા છે. કોઈ વાંધો નહીં, જોઈએ કે કોની વિચારધારા જીતે છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. દીવાનું કામ પ્રકાશ ફેલાવવાનું છે, અને હું મારા પ્રેક્ષકોની વચ્ચે પ્રકાશ ફેલાવવા માંગુ છું. એટલે હવેથી હું જે પણ વિડીયો બનાવીશ એમાં પાછળ આ દીવો રહેશે, જેથી કરીને એમના જીવનમાં પણ પ્રકાશ પડે.
હું આજે ડિબેટ કરવા માંગુ છું. તમે ભગવાનમાં માનો છો ને, તો પછી મારી સાથે ડિબેટ કરો. આપણે સોશિયલ મીડિયા ઉપર લાઈવ જઈશું. હું મારો પોઈન્ટ મૂકીશ અને તમે તમારો. પછી જોઈએ કોણ સાચું છે અને કોણ ખોટું. મારે તારી સાથે કંઈ નથી કરવું. કેમ ડર લાગે છે? કરો ને મારી સાથે ડિબેટ. આ ક્યારેય સુધરવાની નથી. મારે આની સાથે માથાકૂટ જ નથી કરવી. હું તારી સાથે ડિબેટ કરીશ. તારે લાઈવ જવું છે ને, તો આપણે લાઈવ જઈશું. પણ ખાલી તારી ચેનલ પર જ નહીં, આ મારી ચેનલ પર પણ ટેલિકાસ્ટ જશે. આપણા બંનેના સબસ્ક્રાઇબર્સ આપણી લાઈવ ડિબેટ જોશે. મોટી બા, આ બધું કરવાની શું જરૂર છે? જરૂર છે. એના પ્રશ્નો છે તો મારે એના જવાબ આપવા પડશે. સામે મારા પણ પ્રશ્નો છે તો એના જવાબ એણે આપવા પડશે. હું તૈયાર છું. પરી, નમસ્કાર. આ મારા દાદી સાસુ છે, જેમને અમે મોટી બા કહીએ છીએ. હું એમની બહુ જ રિસ્પેક્ટ કરું છું. બસ ભગવાનને લઈને અત્યારે મારા વિચારો મળી નથી રહ્યા. મારું એવું માનવું છે કે લોકો ભગવાનથી પ્રેમ નથી કરતા, પણ એમનાથી ડરે છે એટલે એમની પૂજા કરે છે. એમને ડર લાગે છે કે એમની સાથે કંઈ ખરાબ ના થઈ જાય, એ લોકો કોઈ મુસીબતમાં ના મુકાઈ જાય. અને આજકાલ તો લોકો બીજાને દેખાડવા માટે પણ પૂજા કરતા હોય છે. હવે આજનો જ દાખલો જોઈ લો. સરગમ, મને એક પ્રશ્નનો જવાબ આપ. જે વસ્તુ મને નથી ગમતી એ તું નથી કરતી, એનું કારણ શું? તું મારાથી ડરે છે? ના, બિલકુલ નહીં. હું તમારી રિસ્પેક્ટ કરું છું. મારો જવાબ તને મળી ગયો હશે. હા જો, મોટી બાના સપોર્ટમાં બધા બોલી રહ્યા છે. સરગમ દીદીના સપોર્ટમાં પણ લોકો બોલી રહ્યા છે. પરી, મને તો બહુ ડર લાગી રહ્યો છે. આ બધું શું થઈ રહ્યું છે?